હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સકરી। તેના માટે 2 કપ ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલીમાં વાપરતા હોય તે। આ સકરી આપણે અલગ રીતથી બનાવશું, જેથી ઝટપટ બની જાય અને બજાર જેવી ક્રન્ચી અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। હવે આ રીતે ઢાંકણ લઈ તેને કોટનના કપડાથી બાંધી દઈશું, જેથી વરાળનું પાણી છે તે લોટમાં ન જાય। અને જો આ રીતે આપણે લોટ બાફીશું તો લોટમાં ગાંઠા પણ નહીં થાય અને જલ્દી બફાઈ જશે। હવે સ્ટીમરમાં 2 કપ જેટલું પાણી એડ કરી સ્ટેન્ડ સુધી પાણી આવી જાય તેટલું પાણી એડ કરીશું। 2 લીંબુના ટુકડા એડ કરીશું, જેથી સ્ટીમરમાં ક્ષાર ન થાય। અને તેમાં સ્ટેન્ડ મૂકીશું। તમે સ્ટેન્ડ નાના મોટું કોઈ પણ લઈ શકો છો। હવે લોટનું બાઉલ મૂકી ઢાંકણ બંધ કરી 15 મિનિટ રહેવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી હવે લોટ સરસ કૂક થઈ ગયો છે। આ રીતે લોટને આપણે બાફીશું તો લોટમાં ગાંઠા નહીં થાય। અને હવે થોડી વાર ઠંડો થાય આ રીતે સારણીથી સાળી લઈ લમ્સ હોય તેને આ રીતે દબાવતા જશું, જેથી સારી રીતે બધો લોટ સળાઈ જશે। તેમાં 2 સ્પૂન તલ, અડધી સ્પૂન આખું જીરું, કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન હળદર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, 2 સ્પૂન દહીં, 3 સ્પૂન તેલ એડ કરી સારી રીતે બધું મિક્સ કરીશું। આદુ મરચાંની પેસ્ટ જે એડ કરીએ તેમાં મરચાંના ટુકડા કે આદુના ટુકડા ન રહે તે રીતે પેસ્ટ બનાવવાની, જેથી સકરી બનાવવામાં આસાન રહે। હવે થોડું પાણી એડ કરી લોટની કણક બાંધીશું। લોટની કણક આપણે રોટલીના લોટ જેવી જ બાંધીશું। હવે તેને સારી રીતે મસળી લઈ હવે આપણે સંચો લઈ લઈએ। સંચામાં સકરીની રીંગ ફિટ કરી તેમાં થોડું તેલ ગ્રીસ કરીશું, જેથી લોટ અંદર ચીપકે નહીં। અને આ રીતે લોટ ભરી સકરી બનાવીશું। હવે એક પ્લેટ લઈ તેમાં આ રીતે સકરી બનાવીશું। સકરીનો છેડો પૂરો થાય એટલે આ રીતે ચીપકાવી દઈશું એટલે સકરી પરફેક્ટ બનશે। હવે આ રીતે બધી સકરી બનાવી લઈએ। હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં સકરી એડ કરી ગેસની ફ્લેમ ધીમી રાખીને કૂક થવા દઈશું, જેથી સકરી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રન્ચી બનશે। હવે તેને આ રીતે પલટાવી સારી રીતે કૂક થવા દઈશું। સકરી સરસ કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે સકરીને સર્વ કરીશું। તૈયાર છે ઘઉંના લોટની સકરી।